નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાવનગરમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરવાના શ્રી ગણેશ કર્યા। ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા વિજય સંકલ્પ પદયાત્રા સાથે ભીડભંજન મહાદેવના દર્શન કરી અને ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના જાહેર થયેલા 25 ઉમેદવારો ટેકેદારો સાથે પહોંચ્યા અને ચૂંટણી અધિકારી સમક્ષ તેમણે ફોર્મ ભર્યા। શહેરના રોડ રસ્તા, ડ્રેનેજ, પાણી સહિતના મુદ્દાઓને લઈને લોકો પાસે હવે આ ઉમેદવારો મત માંગવા જશે। છેલ્લા 30 વર્ષથી ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે, ત્યારે લોકોને હવે પરિવર્તનની જરૂર છે અને હવે લોકો કોંગ્રેસને મત આપશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। પૂર્વ વિરોધ પક્ષના નેતા રહીમભાઈ ગુલેજી આજની તારીખે ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં આપ લોકોએ આખી પબ્લિકે બતાવી જોયું છે કે કેટલો બધો ઉત્સાહ કોંગ્રેસ તરફી છે। આ વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અમુક 5 કે 7 જૂના માણસોને, બાકી બધા યંગ ભણેલ ગણેલ એવા સારા માણસોને રાખ્યા। વિશેષમાં કોઈ પણ એવો ઉમેદવાર નથી કે તમે એના વિશે કંઈ ઘરસતું કે નબળું બોલી શકો। એટલે આ વખતે ભવ્ય વિજય છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો જ વિજય છે। તમે આ જોઈ રહ્યા છો કે આટલી બધી પબ્લિક માત્ર ફોર્મ ભરવામાં જ આવે અને સ્વયંભૂ આવે છે। અહીંયા કોઈ પરાને લાવવા પડે એવી કોઈ પરિસ્થિતિ નથી। એટલે ખરેખર વિજય જ છે આ વખતે। આજે તમે જોવો જ છો અને પબ્લિકે જોવે છે, કોઈ પણ જાતનું દબાણ વગર સ્વયંભૂ જે ખરેખર આવ્યા છે, બધા કાર્યકરો જ આવ્યા છે કે નહીં કે કોઈ ભાડુથી માણસો નથી। ટૂંકમાં મારું કહેવાનું એવું છે। ભાવનગર મહાનગરપાલિકાના આ ઇલેક્શનમાં કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારશ્રીઓએ આજે ભાવનગરના આપણા ભીડભંજન મહાદેવ દાદાના દર્શન કરી અને તમામ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે અને ખાસ દાદાના આશીર્વાદ લઈ અને આ 30 વર્ષનો જે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે કે હજી લોકો રોડ રસ્તા અને ગટર માટે વલખા મારે છે, હજી પ્રાથમિક સુવિધાથી વંચિત છે, ભ્રષ્ટાચારથી ભાવનગરના તમામ કોન્ટ્રાક્ટરો ખદબદી રહ્યા છે અને કોઈને ક્યાંય ન્યાય મળતો નથી। નાના અને મધ્યમ વર્ગના માણસોને પણ અપેક્ષા મુજબના કામ પૂર્ણ થતા નથી। અધિકારીઓ સાંડ બની ગયા છે। એવી પરિસ્થિતિમાં આ વખતે ભાવનગરમાં 100% સુશાસન આવશે। કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોનો વિજય બનશે અને કોંગ્રેસ પક્ષ જે પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું ભાવેણા કહી શકાય કે મારી પ્રજાનું કલ્યાણ થજો, એમ ભાવનગરના તમામ મતદારોને પોતાના ટેક્સનું પૂરું વળતર મળી રહે એ તમામ આયોજન કોંગ્રેસ પક્ષના સત્તા આવતા કરશે અને કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારો બહુમતી સાથે જીતશે। આજે મોટા ભાગના નગરસેવકોએ ફોર્મ ભરી દીધા છે અને જે બાકીના અમુક રહી જાય એને કાલે ફોર્મ ભરવાના છે, પણ આ વખતે ભાવનગરની જનતાના સંપૂર્ણપણે આશીર્વાદ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો સાથે છે। હજી એવી કોઈ વસ્તુ નથી, હજી એ વસ્તુ પેન્ડિંગ રાખવામાં આવી છે, હજી કોઈ એવું નથી અને વિરોધ પક્ષના નેતા અમારા સન્માનનીય નેતા છે અને કોઈ એવો અસંતોષની વાત નથી। એ બધી વાત માત્ર ને માત્ર ઉપજાવી કાઢેલ છે। સોશિયલ મીડિયાના મેસેજ સંપૂર્ણપણે પાયા વિહોણા છે, એવું કઈ છે જ નહીં।